હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારા પૈસા, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, આ રીતના જે બ્રશ આપણે ગ્રીસ કરવા માટેના વાપરીએ છીએ ને, તો તેમાં શું થાય, આપણે વાસણ સાથે સાફ કરીએ પણ તેમાં ચિકાસ રહી જતી હોય છે અને ક્યારેક તો જો આ રીતના આપણે આંગળીમાં અને બધી બાજુએ છે ને ચીકણા લાગે, તો તેને સાફ કરવા માટે શું કરવાનું, આ રીતના આપણે ગરમ પાણી એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં બ્રશ આ રીતના ડૂબી જાય ને તેના જો આ રીતના પીછા એ રીતના આપણે તેને નાખી દેવાનું છે। ત્યાર પછી અહીંયા આપણે અડધી ચમચી એટલું બેકિંગ સોડા, ખાવાનો સોડા આવે ને, તેને એડ કરી દઈશું પાણીમાં અને 5 ચમચી એટલું જરાક લીંબુ નાખી દેવાનું। જુઓ, આ રીતે લીંબુ નાખી અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। જુઓ, હવે એમાં છે ને આપણે કોઈ પણ આપણે વાસણ ધોવાનું લિક્વિડ હોય કે પછી તમે જે પણ સાબુ વાપરતા હો તે જરાક અમથું નાખી દેવાનું। અહીંયા મારી પાસે જરાક શેમ્પૂ પડ્યું હતું ને તે મેં યુઝ કરી લીધું છે અને તેમાં એડ કરી દીધું છે। હવે આપણે તેમાં છે ને બ્રશને 10 મિનિટ માટે રાખી મૂકવાનું। તો તેનાથી શું થશે કે બ્રશ છે ને આપણે બધી ચિકાસ નીકળી જશે અને આપણે બ્રશ એકદમ સરસ થઈ જશે। જુઓ, 10 મિનિટ પછી તેનું રિઝલ્ટ તમને બતાવું છું। ખૂબ જ સરસ તેના પીછા એક અલગ થઈ ગયા છે। જુઓ, અને બધી ચિકાસ, તેલ બધું નીકળી ગયું છે અને સરસ આપણે વાપરી શકાય। તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો। અને જ્યારે પણ આ બ્રશ જૂના થઈ જાય ને તો શું થાય કે તેનું જે હેન્ડલ હોય છે ને તેમાંથી નીકળી જતા હોય છે। આ રીતે જુઓ, ફિટ ના રહીએ તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના આપણી પાસે કોઈ પણ કલરની નેલ પોલિશ હોય ને તે આપણે લઈ લેવાની અને તેનું જે હેન્ડલનું ઉપરનો ભાગ હોય છે ને, જ્યાં આપણે બ્રશ ફિટ કરતા હોઈએ પીછાને, તેને ઉપર આ સરસ નેલ પોલિશ લગાવી દેવાની। જુઓ, એક હાથ જ આપણે લગાવી દેવાનું અને સુકાવા દેવાની। સુકાઈ જાય ને પછી આપણે આને ફરીથી એમાં ફિટ કરી દઈશું, એટલે કે આ રીતના લગાવી દઈશું। તો એમાં સુકાશે ને તો સરસ તેમાં આપણે કઠણ આવી જશે, ક્યારે પણ નીકળશે નહીં। તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે નાના બાળકો ઘરમાં હોય છે તો આ રીતના આપણે યુઝ એન્ડ થ્રો બાઉલ હોય છે ને, તેમાં આપણે તેમને નાસ્તો વગેરે આપીએ છીએ। તો આવા બાઉલ જો તમારી પાસે ઘરમાં ના હોય તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। આપણે છે ને આ રીતના કોઈ પણ 2 વાટકા લઈ લેવાના। જુઓ, એક જ સાઈઝના હોય ને એ રીતે આપણે લેવાના, સરખા જ વાટકા લેવાના 2 અને આ રીતના ત્યાર પછી એક કાગળ લઈ લેવાનું। જુઓ, આ રીતે જાડું કાગળ હોય છે ને, અમે ડ્રોઈંગનું હોય છે ને બાળકોનું, તે લીધું છે। તમારી પાસે કોઈ પણ જે બ્રાઉન પેપર આવે છે તે પણ લઈ શકો। હવે આપણે શું કરશું, એક વાટકાને છે ને નીચે રાખશું અને પેપરને તેની ઉપર રાખી અને બીજા વાટકાને આ રીતે તે પેપરની ઉપર રાખી દઈશું અને હવે આપણે ગોળ ફરતે તેને આ રીતના પ્રેસ કરવાનું। જુઓ, જરાક અમથું તમે પ્રેસ કરશો ને, વચ્ચે પણ કરવાનું અને આજુબાજુ પણ કરી લેવાનું। જુઓ, અને આ રીતે પ્રેસ થઈ જાય ને ત્યાર પછી આપણે એક કાતર લઈ લઈશું અહીંયા અને તેનો જે એક્સ્ટ્રા કાગળ છે ને તેને આપણે કટ કરી નાખવાનું। જુઓ, કોર ઉપરથી તેની જે ધાર છે ને ત્યાંથી આપણે કટ કરવાનું, તો સરસ તેનો શેપ આવે। તો અહીંયા મેં કટ કરી લીધું છે ને હવે આપણે એક્સ્ટ્રા જે કાગળ બચ્યું છે તેને પણ સરસ કાપી લઈશું, એટલે સરસ આપણો દેખાવમાં બાઉલ સરસ તૈયાર થાય। જુઓ, આ રીતે સરસ રીતે કટ કરી લીધું છે અને હવે જુઓ, તમને ખોલીને તેનું રિઝલ્ટ બતાવું છું। ખૂબ જ સરસ આપણો અહીંયા એક બાઉલ બનીને તૈયાર થઈ ગયું છે। જેમ આપણે બહારથી લઈએ છીએ ને એ જ રીતનું બાઉલ તમારે ઘરમાં આ રીતે તમે આસાનીથી બનાવી શકો। જુઓ, ક્યારેક બાળકોને આ રીતના નાસ્તો આપવો હોય ને બાળકો ખૂબ જ વાસણનો ઢગલો કરતા હોય તો આ રીતે બનાવીને આપણે તેમાં એ લોકોને મમરા વગેરે કે કંઈ પણ વસ્તુ આપી શકાય। ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે મરચાં ક્યારેક તીખા આવી જાય ને આપણે હાથમાં બળતરા થતી હોય ને ન કાપવા હોય ને છરીથી, તો આ રીતના આપણે પીઝા કટર તો ઘરમાં રાખીએ છીએ ને, તે આપણે લઈ શકાય અને તેનાથી પણ મરચાં કટ કરી શકાય। જુઓ, આપણે મરચાંને હાથ લગાવ્યા વગર કે જો અડ્યા વગર જ મરચું સરસ રીતે આપણે કપાઈ જશે। નાનું કે તમારે મોટું જેવું પણ કટ કરવું હશે ને તો અહીંયા મેં કટ કરી લીધું છે। એકદમ સરસ આઈડિયા છે, તમે જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે ફ્રીઝરમાં છે ને કંઈ પણ આ રીતની જમાવા રાખીએ, બરફ વગેરે કે આઈસ્ક્રીમ આપણે બનાવી હોય, કોઈ પણ વસ્તુ આ રીતના રાખતા હોય ને તો તમે જોયું હશે કે તેમાં વાસણ છે ને ચોંટી જાય છે અને આપણે ખેંચીને આ રીતે કાઢવું પડે, આપણું ફ્રીજ પણ આખું ખરાબ થવાની બીક રહેશે। તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના જરાક અમથું તેલ હાથમાં લગાવી લેવાનું, કોઈ પણ તમે તેલ લઈ શકો। જુઓ, અહીંયા મેં કુકિંગ ઓઇલ લગાવ્યું છે અને આ રીતે તેના તળિયામાં સરસ આ રીતે લગાવી દેવાય ને ત્યાર પછી તમે રાખશો ને ફ્રીઝરમાં કંઈ પણ વસ્તુ જમાવવા માટે તો તમારો વાસણ ચોંટશે નહીં। જુઓ, એલ્યુમિનિયમની હશે કે પ્લાસ્ટિકનું હોય કે આ રીતની સ્ટીલનું હોય, ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે રબર છે ને, ઘણા બધા કલરના હોય, આ રીતે મિક્સ થઈ જાય અને ખોવાઈ પણ જાય, ક્યારેક તો આપણને જરૂર હોય ને રબર ઘરમાં હોય પણ આપણને મળે નહીં, તો તેના માટે શું કરે, આ રીતે આપણે મોટી એક સેફ્ટી પિન લઈ લેવાની। જુઓ, લાંબી સેફ્ટી પિન હોય ને મોટી સાઇઝની, તેમાં આ રીતે બધા જ આપણે રબર પરોવીને રાખશો ને, તમે ક્યાંય પણ આને ટીંગાડી પણ શકાય સેફ્ટી પિનને, નાની ખીલી વગેરે હોય તો સરસ તમને સચવાયેલા પણ રહેશે અને સામે જ આપણને જોઈએ ત્યારે તરત મળી જાય, સમય અને ના મહેનત આપણી ખરાબ ન થાય। જુઓ, આ રીતે રાખવાની। જુઓ, તો એકદમ સરસ આઈડિયા છે, આપણે જ્યાં પણ તૈયાર થતા હોઈએ કે ખાના વગેરેમાં પણ રાખી શકાય। ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક બંગડી હોય ને મેટલની કે આ રીતે સોનાની પણ આપણે જોઈ હશે કે આ રીતે તેનો શેપ છે ને જરાક વાંકા જેવું થઈ જાય। જુઓ, સીધી ના લાગે, આપણે પહેરતા મન ના થાય। જુઓ, મારી બંનેમાં થોડોક ફરક આવી ગયો છે બંગડીમાં। તો આપણે છે ને આ રીતના સ્ટીલનું ગ્લાસ લઈ લેવાનું। જુઓ,
અને તેમાં છે ને આ રીતે તેને પરોવી દેવાની ઉપરના ભાગે, અને હળવા હાથે આપણે છે ને વધારે પ્રેસ નહીં કરવાની, આ રીતે હળવા હાથે ફેરવવાની, તૂટે નહીં ને એ રીતે. તો સરસ રીતે આપણે તેનો શેપ સરસ થઈ જશે. જુઓ ગોળાઈમાં આવી જશે. બંને બંગડીને આ રીતે કરી લેવાય. એકદમ સરસ આઈડિયા છે.